ચાંદલાનો આટલો સુંદર જોરદાર આઈડિયા ફ્રેન્ડ્સ તમે ક્યારેય નહીં જોયો હોય. તો હાલ જ મેરેજ સિઝન ચાલી રહી છે અને આપણે છાપ ડેકોરેશનમાં આ રીતે ચાંદલા રાખતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. પણ જો તમે આનો આટલો સુંદર રીયુઝ જોઈ લેશો ને ફ્રેન્ડ્સ, તો તમારી ફેશનમાં 4 ચાંદ લાગી જવાના છે. આટલો સુંદર એવો તમે ડેકોરેશન આઈડિયા ક્યારે પણ નહીં જોયો હોય. તો તેના માટે આપણે અહીંયા ચાંદલા લીધા છે. આ ચાંદલા ફ્રેન્ડ્સ આપણે એમનેમ છાપ ડેકોરેશનમાં રાખી દેતા હોય છે, પણ તમે તેને કંઈક યુનિક રીતે પ્રેઝન્ટ કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સુંદર એવું લાગે છે. તો હવે અહીંયા આપણે નેટ લઈ લીધું છે. તમને જે કલરનું નેટ પસંદ હોય તે અહીંયા લઈ શકો છો. તો જેવડું ચાંદલાનું પેકેટ છે એવડું આપણે અહીંયા નેટ કટ કરી લેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નેટ કટિંગ કરી લીધું છે. આ રીતે તમે પેકિંગ કરશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારી ફેશનમાં 4 ચાંદ લાગી જવાના છે અને એકદમ યુનિક ડિઝાઇનનું તમે પેકિંગ તૈયાર કરી શકશો. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ ટ્રીક ફોલો કરજો. હવે આ રીતે નેટ કટ થઈ જાય ને પછી આપણે તેને ચાંદાના પેકેટ સાથે સારી રીતે આ રીતના ચિપકાવી દેવાનું છે. જો તમારી પાસે સિલાઈ મશીન હોય તો સિલાઈ લગાવી શકો છો, અથવા તમે ગ્લુ ગનની મદદથી તેને ચિપકાવી પણ શકો છો. જે કાંઈ વધારાનું નેટ છે તે આપણે હટાવીને ફક્ત ચાંદલાનું પેકેટ છે એટલા માપનું જ આપણે અહીંયા રાખવાનું છે નેટ. અને એવું નથી ફ્રેન્ડ્સ કે તમે આનો એકવાર જ ઉપયોગ કરી શકો. આ રીતે જો તમે છાપ ડેકોરેશન કરતા હોય ને ફ્રેન્ડ્સ, તો આ પેકેટ તમે ફરીવાર પાછા રિટર્ન પણ કરી શકો છો, જેથી આગળ યુઝ કરી શકાય એટલા માટે. હવે કોઈ પણ સુંદર એવી લેસ હોય તે લઈ લેવાની છે અને લેસને આ રીતે આપણે અહીંયા ચિપકાવવાની છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, બસ આ રીતે સુંદર એવી લેસ છે તેને આપણે કટિંગ કરી લેશું અને આ રીતના નેટમાં આપણે ચિપકાવી દેવાની છે ગ્લુ ગનની મદદથી. અથવા તમે ફેબ્રિક ગ્લુનો પણ ઉપયોગ કરી શકો છો, જે આસાનીથી ચિપકી જાય છે લેસ અથવા નેટની અંદર. તો તમે આવા ગ્લુનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા ગ્લુ ગનનો ઉપયોગ પણ કરી શકાય છે. 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે જો તમારી પાસે આવી બધી વસ્તુ પડેલી હશે ને, તો આ ડેકોરેશન કરવા માટે ખૂબ જ સુંદરની એવી તમારી છાપ ડેકોરેશન બનીને તૈયાર થઈ જશે. નાની નાની વસ્તુમાં ફ્રેન્ડ્સ તમે જો આવી ક્રિએટિવિટી કરશો ને, એટલે ખૂબ સુંદરનું એવું તમારું ડેકોર પીસ તૈયાર થવાનું છે. તો આ રીતે આપણે સરસ એવી લેસ ચિપકાવી દીધી છે, તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. અને વધારાની નેટ છે અને લેસ છે તે આપણે અહીંયા કટ કરીને સરસ ફિનિશિંગ આપી દેવાનું છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે આ રીતે કટલેરીનો સામાન છે તે ગિફ્ટમાં આપતા હોઈએ છીએ. તો આ રીતે તમે ડેકોરેશન કરીને આપશો ને તો તમારી ગિફ્ટના 4 ચાંદ લાગી જશે. ખૂબ સુંદર એવું લાગે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર આ ટ્રીક ફોલો કરજો. અને તમે કઈ રીતે આ રીતે ચાંદલાના પેકેટને ડેકોરેશન કરો છો ફ્રેન્ડ્સ, તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાવ સરળ અને સિમ્પલ છે. જે લોકોને કાંઈ પણ કામ નથી આવડતું ને આવું ક્રિએટિવિટીનું, તે પણ આસાનીથી બનાવી શકશે. એટલું સુંદર એવું આ વસ્તુ બનીને તૈયાર થાય છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, સુંદર એવું આપણું ચાંદલા હોલ્ડર તૈયાર થઈ ગયું. અને ઉપરની સાઈડ છે તે આપણે અહીંયા ખુલ્લી રાખવાની છે, જેથી આપણે ત્યાં ચાંદલા છે તે આ રીતે રાખી શકીએ એટલા માટે. અને ઉપર સુંદર એવો એક પેચ ચિપકાવી દેવાનો છે, જેથી સુંદર એવું આપણું ચાંદલા હોલ્ડર તૈયાર થઈ ગયું. તો ફ્રેન્ડ્સ આ ટ્રીક તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણું ચાંદલા હોલ્ડર છે તે તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, એમનેમ પેકેટ રાખેલું હોય ચાંદલાનું તો કેવું લાગે છે. અને આ રીતે તમે તેને ડેકોરેશન કરીને રાખશો ને ફ્રેન્ડ્સ, તો ખૂબ જ સુંદર એવું લાગે છે ફ્રેન્ડ્સ. પસંદ તમારી છે, તમને જે રીતે પસંદ આવે તે રીતે તમે ડેકોરેશન કરી શકો છો. આ રીતે અલગ અલગ લેસ પટ્ટીઓમાં તમે આ ચાંદલા હોલ્ડર તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ સુંદર એવું લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને તમારી પાસે પણ જો આવા કંઈ ક્રિએટિવ આઈડિયા હોય તો મારી સાથે જરૂરથી શેર કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.